દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરનો પ્લાસ્ટિક ઉદ્યોગ આજે ગંભીર મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે। એક સમયે ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર ગણાતા ધોરાજીમાં હાલ ડીઝલના વધતા ભાવ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અને વેચાણમાં ઘટાડાને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે। સ્થિતિ એવી બની છે કે શહેરના અંદાજે 450 જેટલા પ્લાસ્ટિક કારખાનાઓમાંથી માત્ર 25% જેટલા જ એકમો હાલ કાર્યરત છે, જેના કારણે હજારો મજૂરોની રોજીરોટી પર પણ સીધી અસર જોવા મળી રહી છે। ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે માલસામાનના પરિવહનનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે। ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ બમણો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધી ગયો છે, જેના કારણે બજારમાં સ્પર્ધા કરવી કારખાનેદારો માટે મુશ્કેલ બની રહી છે। એક તરફ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ વેચાણમાં ઘટાડો નોંધાતા તૈયાર માલનો જથ્થો કારખાનાઓમાં જ પડી રહ્યો છે। બજારમાં માંગ ઓછી હોવાથી ઉદ્યોગકારો માલ વેચવાને બદલે સ્ટોક કરવા મજબૂર બન્યા છે, જેના કારણે નાણાકીય પ્રવાહ પર પણ અસર પડી રહી છે। ઉદ્યોગમાં મંદીના કારણે અંદાજે 5000 જેટલા મજૂરોની રોજગારી પર સંકટ ઊભું થયું છે। અનેક કારખાનાઓમાં કામકાજ બંધ અથવા મર્યાદિત થતાં મજૂરોને પૂરતું કામ મળતું નથી, જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પણ કફોડી બની રહી છે। સ્થાનિક પ્લાસ્ટિક ઉદ્યોગના અગ્રણીઓનું માનવું છે કે સરકાર જો ડીઝલના ભાવમાં રાહત આપે તો ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ શકે અને ઉદ્યોગને ફરી ગતિ મળી શકે। ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને જરૂરી રાહત પેકેજ તથા સહાયની માંગ ઉઠાવી છે। ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ પર વધતા ખર્ચ અને ઘટતા વેચાણની ડબલ માર પડી રહી છે। હજારો મજૂરોની રોજગારી અને સેંકડો કારખાનાઓનું ભવિષ્ય હવે સરકારના હસ્તક્ષેપ અને રાહત પગલાં પર નિર્ભર બન્યું છે। ત્યારે સરકાર ઉદ્યોગકારોની માંગને કેટલી ગંભીરતાથી લે છે તે આવનારા દિવસોમાં જોવું રહ્યું। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। જગદીશભાઈ ભગવાનજીભાઈ દોમડિયા। અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। આ ડીઝલનો ભાવ વધ્યો છે તો એને હિસાબે માલ જતો નથી, માલ આવવામાં તકલીફ પડે છે। અત્યારે મજૂરો કામ બહુ 25% 30% મજૂર માન કામ કરે છે। એનું કારણ છે કે અહીંયા અમારે માલ આવે નહીં, જાય નહીં, ટ્રાન્સપોર્ટમાં ડીઝલની થોડીક તકલીફ છે તો એના હિસાબે માલ આવક જાવક ઓછી થાય છે। આપનું નામ? મારું નામ અભિ વાગડિયા છે, સાગર ઇન્ડસ્ટ્રીનો માલિક। અભિભાઈ, આપણે જે ધોરાજી છે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો જે કારખાના 450 થી વધારે કારખાના છે, અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે લગભગ 50% થી વધારે કારખાના તો બંધ હાલતમાં છે। એમાં આ ડીઝલની અછત આવી છે તો તેના હિસાબે ટ્રાન્સપોર્ટમાં બહુ ભાડા વધી ગયા છે। જે 15000 ભાડું હતું એના 25-30 હજાર રૂપિયા ભાડું થઈ ગયું છે। ભાડું આપવા છતાં પણ કોઈ ટ્રાન્સપોર્ટ વાળા આવતા નથી। તમારું નામ? રમેશભાઈ। રમેશભાઈ, હાલ જે કારખાનાની પરિસ્થિતિ કેવી છે? હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ। ટ્રાન્સપોર્ટના હિસાબે માલ ક્યાંય બહાર જતા નથી ડીઝલના હિસાબે, અને ડીઝલના એવડા ભાવ છે। જ્યાં 15000 ભાડા હાલતા હતા આજ 25000 રૂપિયા ભાડા છે, અને કોઈ મંગાવતું નથી, કોઈ જતું નથી, કોઈ લેતું નથી। હવે માલ સ્ટોક એવડો થઈ ગયો છે જેની કોઈ સીમા જ નથી, અને મજૂર પરેશાન છે એની વાહે, અમે પરેશાન। એટલા મજૂરને રોજીરોટી તો આપવી પડે ને। એમ કેટલા મજૂરો કામ કરી રહ્યા છે? ઓછામાં ઓછા 450 ફેક્ટરી છે, એમાં 5-7 હજાર મજૂરો કામ કરી રહ્યા છે।